હાલો હાલો સ્વાહા આવે અવાજ? તમને શું લાગે છે ભાઈ, કેવી તૈયારી છે? એમ નથી થતું કે ભાઈ તમે નાવા જાઓ હવે? તો ફાઇનલી આ અડધો થેલો ભરી દીધો આસોલા પાલવના પાનનો. કેદુનો ન્યાન્યા નહીં છે ગ્લાસ. નો કહેવાય તો પછી બધા એક ઉતારીમાં. હવે જો આવડિયા કઈની નવરી બેઠી હતી ને એને બેહાડી દીધી. ઝીણકા ભાઈ આવી ગયા. હું કે ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કે ભાઈ હારું ને? જો ભાઈ અત્યારે ચાપડી કરે છે. હાલ ભાઈ એવી રીતના કરો. હા એમ શું કરવા ગયો તો? આવ્યા છે આપણી સાથે ઉપસ્થિત છે અહીંયા પાર્થભાઈ મારડિયા, આર્યનભાઈ વિસવરા. એને બોર્ડની પરીક્ષા લે તોય આપણી વચ્ચે અહીંયા પ્રસંગમાં ઉભા રહ્યા. હવે સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય યુટ્યુબ. તો ભાઈ આજે અમારા ઘરે કથા છે સત્યનારાયણ ભગવાનની. ગઈકાલે બધી અમુક તૈયારી થઈ ગઈ, અમુક કરવાની બાકી. અને આ બાજુમાં મમ્મી ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ભાઈ અત્યારે સવારમાં ચા બનાવે અને અહીંયા હું લઈ આવ્યો હું ગાંઠિયા, કારણ કે ખાવાનું હોય આજે. અત્યારે સવારનો નાસ્તો મારે, મહેક ને મારા દાદા ત્રણને જ કરવાનો. મારા દાદાએ નાસ્તો જ નથી કરતા, તો કોકા દ્વાર જરીક ગાંઠિયા ચાખે તો, બાકી કંઈ ખાતા નથી. એને તો વળી આજે ઉપવાસ છે, કથામાં રાતે બેહવાનું છે. તો મારા મમ્મી પપ્પાને બેને તો કાંઈ નથી ખાવાનું તમારે? નહીં, આખો દીમાં કાંઈ ફરાળ જ કરવાનું કે ફરાળ નહીં? તો ભાઈ ખાવાનું ક્યારે? સાંજે. ઓકે ભાઈ, તો એને તો ફરાળ છે આખો દી. તો ભાઈ અમે નાસ્તો કરી લે. અત્યારે જો ગાંઠિયા લેવો, વણેલા ગાંઠિયા. ગઈકાલે રાતે જે મહેંદી મૂકી હતી એનો કલર આવી ગયો. આ કેમ આ બાજુ મૂકતા ભૂલાઈ ગયું? એક બાજુ અડધી, એક બાજુ આખી, એવી રીતના મહેંદી મૂકી દીધી છે. તો ભાઈ ચા લાવો એટલે હું નાસ્તો કરી લઉં. હવે તમારે તો ઠીક, હવે નથી ખાવું. હા ઓ ચા ચાલો ભાઈ, તો ખાઈ લઈ ગાંઠિયા. ગરમા ગરમ મળેલા ગાંઠિયા આવી ગયા. તો ભાઈ ગાંઠિયા રેડી થઈ ગયા. આ ગાંઠિયા ખાલી મારે એકને જ ખાવાના ને ઓલી મહેક આવશે એ થોડા ઘણા ખાય, બાકી મારે પતાવવાના છે. હવે રાતની પ્રસાદી માટે અત્યારે જો માંડીનો ભૂકો કરે છે. મિક્સર કાઢી લીધો છે હમણાં. આમાં માંડીનો ભૂકો કરે છે. અને મારા પપ્પા અહીંયા અત્યારે ચા પીવે, કારણ કે એને આજે ઉપવાસ છે. તો ભાઈ હવે ચા ઉપર ને ફરાળ જ કરવાનું છે. અને હવે થોડીક વારમાં અહીંયા બધું ખાલી કરી નાખી. અહીંયા ટૂંકમાં ઉપરથી લઈને બધી ચણિયા ચોરીને બધું અહીંયા આવવા દે, એટલે બહાર રસોડામાં અને અહીંયા ઓસરીમાં થઈ જાય બધી જગ્યા. અને સોફા હવે બપોરે ક્યાંક જવા દે. અહીંયા જો આ ટેબલ તો અત્યારે ખાલી કરી નાખ્યું હોય. અને આ ટેબલમાંથી હવે ચણિયા ચોરી આવી હતી પહેલાં અહીંથી બધે સામાન બધા શું કહે વાસણ નહીં કાઢવાનું કાઢ લઈ, એટલે ભાઈ અહીંયા શું કહે પેક થઈ જાય ને પછી અહીંયા આવવાની જગ્યા નહીં રહી. ચાલો ભાઈ આ પણ ઉઠી ગઈ છે અત્યારે. અને માં જો અત્યારે માંડવીનો ભૂકો તૈયાર થાય એટલે મિક્સરનો અવાજ આવે તો ભાઈ અહીંથી કાઢી લે હવે આમાં ટીપમાંથી બધી. ચાલો હવે આ બાજુ જો અત્યારે બધા ચણિયા ચોરીને બધું અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવી દીધું છે અંદરના રૂમમાં. અને બહાર હવે આ બાજુ માંડવીનો ભૂકો બધો રેડી થઈ ગયો. અને અહીંયા હવે આવડો આ ઘોડો છે ને ખોલીને પાછું બધું ઉપર જવા દે. અત્યારે જો રાતની કથા માટે અદાએ આટલું લિસ્ટ આપ્યું હતું. આ બધું સામાન તૈયાર કરવાનું તો એમાં ટીક થઈ ગયું, એટલું બધું તૈયાર થઈ ગયું. અને આમાં વચ્ચે થોડું ઘણું અત્યારે બાકી છે. એમાં શું પાન ને તુલસીના પાન ને એ બધું અમુક વસ્તુ હોય ને એ બધી અત્યારે રાખી છે. તો એ બધી તૈયાર અત્યારે હવે કરશે. બાકીનું અમુક જે અગાઉ લેવાય એવું હોય તે બધું લેવાઈ ગયું છે. હવે અત્યારે જો બપોર લગી તો મારા નાઇટ ડ્રેસમાં જ રખડવાનું, કારણ કે આ બધું હું સાફ સફાઈના ટૂંકમાં હમું બધું કરવાનું. તો ખોટા નવા કપડાં પહેરીને ડાયરેક્ટ બગડી જાય. એને બદલે બપોરે થોડીક પછી બધું આ ટૂંકમાં કમ્પ્લીટ થઈ જાય લેવા દેવાનું, પછી એને બદલાવી લે કપડાં. આવી જે વળી એને વહેલું કીધું છે કે ભાઈ એને કપડાં બદલાવતો નહીં, આનંદ પહેરી રાખજે નાઇટ ડ્રેસ. પછી કહેતો નહીં મને કાલે વળી તો આખો તૈયાર થઈ ગયા પછી કે આ બધું ફેરવવાનું. હા અત્યારે જો અહીંયા મુખવાસ તૈયાર કરે. મુખવાસમાં જો અત્યારે વરિયાળી અને ધાણાદારનું મિક્સ કરીને મુખવાસ કરે. હા લાવો વળી હમણાં એને મિક્સ કરતા તો બહુ આવડે પાછું. કા હમણાં મિક્સ કરી નાખજે વરિયાળી અને ધાણાદાર. ના ચાલો રાતે ભાઈ ફ્રૂટમાં ને એની પ્રસાદીનું તો બધું સામાન ને બધું આવી ગયું, થોડું ઘણું બાકી. અને અત્યારે જો રાતે અહીંયા લોટી ખોલવાની છે તો એને માટેની અલગ પ્રસાદી, કાજુ બદામ પૈયા છે, રેવડી, માંડવી અને સાકર. તો ભાઈ અલગ પ્રસાદી છે. તો આવડા કાજુ બદામ. ચાલો ભાઈ જો અમારા ઘરમાં સોફા એ બધા સોફા આવે અહીંયા આવવા દઈએ, એટલે અહીંયા સાફ સફાઈ કરીને ભાઈ સામેથી લઈ લે અહીંયા ડાયરેક્ટ ઘરમાં. ચાલો ઉપડી જા. અહીંયા જો અત્યારે સોફા ને બધું કાઢતા હતા તો એને વળી આવડો આ ગ્લાસ મળી ગયો. ના તેદુનો જ નહીં હોય, એની પેલાનો હોય છે આ ગ્લાસ. હજી આ સોફા નીચે જ નીકળો. કેદુનો ન્યા નહીં છે ગ્લાસ. નો કહેવાય તો પછી બધા એક ઉતારીમાં. હો કઈ બધા એમ કે કોઈ દી વાર્તા નહીં હોય. હા તો લે નહીં વાયરું હોય તો નીચે કઈ થોડુંક કોઈ ન કરે, કોઈ નો જ વાર્તું હોય. બીક લાગે ને એટલે નથી વાર્તા. ભાઈ ઘરના જો 2 સોફા લઈ લીધા અહીંયા.
હવે ભાઈ ત્યાં થઈ ગયું હશે અત્યારે ફૂલે હવે જગ્યા થઈ ગઈ છે હવે સાફ સફાઈ કરી નાખી હવે સવારના 11:30 વાગી છે અને હવે ફાઇનલી ભાઈ નાઇટ ડ્રેસ કાઢ્યો અને તૈયાર થઈ ગયો હવે કાંઈ ફેરવવાનું નથી ટૂંકમાં હે એ કાંઈ લેવા જવાનું જ છે વસ્તુ અમુક સામાન બાકી ફેરવવાનું નથી અને અહીંયા જો આ આવી ગઈ છે અત્યારે બિચારી પોતા કરે છે એની પોતા કરવાની સ્ટાઇલ જોવો આમ મારતી જાય ને આમ આગળ આવતી જાય એટલે પાછળ પગલાં થતા જાય કાપડે અને એને ત્યાં વરી આવી જાય વાળ કપાવા આવી ગઈ હતી સવારના પોરમાં માસીને ઘરે હવે વાળ કપાવીને આવી ગઈ છે તો સીધા ક્યાં સીધા હે આમાં 3 હાથ છે જો વાંકા વરી ગયા જો અહીંથી આમ બેવડા થઈ ગયા સીધા આમ સ્પાય આમ ઊંચા કરાવી નાખે ને ઊંચા આમ હે હા ભાઈ માથે સ્પીડ બ્રેકર મુકાવે ને ઓલું પહેલાં મુકાવતા બધા ખબર પહેલાં માથે ઓલું સ્પીડ બ્રેકર ન મૂકતા બધી છોકરીઓ એવી રીતના હે સ્પીડ બ્રેકર ત્યાં મુકાવી દેવાય બપોરના 12:30 વાગી ગયા છે અને આ બાજુ ફાઇનલી ભાઈ હવે ના તૈયાર થઈ ગયો તો કહી દીધું ભાઈ 11 વાગે તૈયાર થયો અને આ બાજુ તો મારી નાની આવી ગયા અત્યારે બપોરે એને અહીંયા જમવાનું છે અને મારી મમ્મી આ બાજુ અત્યારે રસોઈ બનાવવા માંડ્યા બપોરની અત્યારે એના માટે તો અત્યારે સૂકી ભાજી કરે છે કારણ કે એને આજ આખો દી ઉપવાસ છે તો ભાઈ રાતે જ ડાયરેક્ટ જમવાનું છે કથા પછી એટલે કાલે સવારમાં જ રાતે તો હવે કંઈ જમાશે નહીં અને મારું શું કરવાના કંઈક શાક રોટલી કંઈક કરી દેજો ઓકે ભાઈ ગુવાર બટેકાનું શાક અને એનું સૂકી ભાજી તો ભાઈ બપોર હમણાં જમી લે અને બપોરમાં ફઈને એ બધા આવી જાય તો ભાઈ એના માટે રાતે ભાઈ કંઈક ચાપડી શાક જેવું કંઈક કરવાનું હોય જોઈએ હવે ભાઈ જોઈએ એટલે નહીં કરવાનું એ જ છે ભાઈ હાઈરે બીજું હું રાખી ભાઈ ત્યારે ખબર પડશે અને આ બાજુ અત્યારે કેળના પાને આવી ગયા છે આવડા મોટા પાન આવ્યા છે અને આ બાજુ સ્ટીરિયા તો રેડી છે હવે એનું માઇક આવી ગયું આ માઇકને ટેસ્ટ કરી લઈ કે ભાઈ બરોબર હાલે છે ને ચાલો હવે આ બાજુ જો માઇક ગોઠવી દીધું છે અત્યારે હવે અહીંયા જ ગોઠવાનું રહેશે રાતે કારણ કે અદા રાતે અહીંયા બેસે અને આ બધા સ્ટીરિયા જવા દેવાના છે બારે તો ભાઈ કેવો અવાજ આવે આમાં ખબર પડે હાલો હાલો સ્વાહા આવે છે અવાજ ઓય સંભળાય છે બેનો વાતો ન કરો કથામાં ધ્યાન દ્યો તો ભાઈ આમાંથી અવાજ હવે સારો આવે પહેલાં મેં ટેસ્ટ કર્યો ને તો નહોતો આવતો હવે વાંધો નથી આવવા માંડ્યો તો આ માઇકનો પૂરેપૂરો ઉપયોગ અત્યારે કરી લઈ અને બે મા દીકરીનું ઇન્ટરવ્યૂ લઈ શું બનાવે છે તો ભાઈ આજે આપણી ઘરે કથા છે આદત ન હોય ભાઈ એવું ન હોય તો ભાઈ તમને શું લાગે છે ભાઈ કેવી તૈયારી છે બોલો તૈયારી જોરશોરથી ચાલુ છે અને હવે કોને પૂછી કે ભાઈ સવારના પોરમાં સવારથી અત્યારે બપોરના વાગ્યા છે એક વાગ્યા સુધી એને નાયું નથી તો એનું કેવું ફીલ થાય છે તમને એમ નથી થતું કે ભાઈ તમે નાવા જાઓ હવે તો આ નાઇટ ડ્રેસમાં રખડો છો કયું ના સવારના પોરના હે ઓકે ભાઈ તો હાલો ભાઈ માઇન્ડ ટેસ્ટ થઈ ગયું છે ચાલે છે બરોબર આ ભાઈ ઘડી કામ રાખું તો નો અવાજ આવે અહીંયા રાખું તો અવાજ આવે બરોબર હવે એ રીતના કરવું જોશે તો ભાઈ અત્યારે હવે પાછું આવડું હતું એમને રાખી દઈ બહુ ભાઈ નથી મથું આમાં બાકી ખોટું ભાઈ બગડી જાય તો ભાઈ ભાડું વધારે દેવું ચાલો આ બાજુ જો અત્યારે આટલું જમવા રેડી થઈ ગયું જમવામાં જો અત્યારે બધી પહેલાં તો છાશ ભાઈ આવડા રોટલીના બટકા તરેલા છે વેફર ભાઈ આ પાપડ અને વેફર મિક્સનું થઈ જાય ધ્યાન રાખવાનું અને અહીંયા તો વટાણા તેમનું છે એના માટે સૂકી ભાજી કરી છે અને અમારા માટે કર્યું છે ગુવાર બટેકાનું શાક હે શું ઓકે ભાઈ જમીને જવાનું છે આસો પાલવના પાન તોડવા માટે આસો પાલવનું ઝાડો ગોતી મારી પાન તોડવાની પડતા હા ભાઈ કેટલા પાન કેટલાક જોહે કેટલાક લઈ આવું હે ગણાય નહીં એટલે કેટલા અંદાજે ઓકે ભાઈ એકાદી કોથળો ભરીને લઈ આવ હવે જમવાનું રેડી થઈ ગયું તો બધા જમવા બેસી ગયા છે અહીંયા હવે એને તો જો આ ફરાળ કરવાનું છે ફરાળમાં જો અત્યારે સૂકી ભાજી ખાઈ છે પણ ખરેખર ફરાળનો મિનિંગ થાય ફળ આહાર તેથી ફળ જ ખાવાનો હોય કાંઈ નો ખાવાનો આ તો અત્યારે સૂકી ભાજી ખીર ને એવું બધું ખાય છે ઓય ફળ જ ખાવાના હોય ખાલી ઓ મમ્મી ખાલી ફળ જ ખાવાના હોય આમાં પેટીસનું ને એવું કોઈ દી નથી બોલ્યું હવે હાલો જમી લે હવે અહીંયા અડધી પોણી કલાકથી આટા મારી ત્યારે ફાઇનલી હવે આ એક થોડુંક નીચું ઝાડું મળ્યું છે અહીંથી આસો પાલવના હવે પાન તોડીને આમાં થોડા ઘણા તોરણ માટે ભેગા કરીને લઈ જાય હવે ત્યાં ફાઇનલી આ અડધો થેલો ભરી દીધો આસોલા પાલવના પાનનો હવે જાય ડાયરેક્ટ ઘરે અને બનાવી નાખી તોરણ આંગળીને ટીંગાડવા માટે ચાલો ભાઈ હવે પાન તો ઘરે આવી ગયા પટુકમાં ધૂળવાળાને એવા હતા અત્યારે જો ભીના કરીને ગયા પાન અને હવે બાંધી નાખી તોરણ ચાલો ભાઈ આ બાજુ જો અત્યારે એક તોરણ રેડી થઈ ગયું છે અહીંયા હે ને દરવાજા આગળ બાંધવા માટે અને હવે પછી બીજું હવે કરે છે ડેલા માટે તૈયાર અને આવડી આ એમને બેઠી ભાઈ એમ ન થાય જરીક આમ કરાવીએ આપણે ઓય
ફાઇનલી અત્યારે તોરણ તૈયાર થઈ ગયું છે. જો આવી રહ્યું આવી રીતના આટલું મોટું તોરણ તૈયાર કર્યું છે. હવે એમાં બાંધી દે ડાયરેક્ટ ડેલે ઉપર. ચાલો ભાઈ અમારે તોરણ રેડી થઈ ગયું છે. હવે જો આવડિયા કઈ નવરી બેઠી હતી ને એને બેહાડી દીધી. કેળના હે ને પાન હરખા કરવામાં ટૂંકમાં સાફ કરવાના ધૂળ ચડી ગઈ હતી ને તો એ બેહી ગઈ છે અત્યારે. હરખા કર બેકોર. ઓય ઓલું પાનમાં જો ધૂળ દેખાય મને થોડી થોડી કે દેખાવી ન જોઈ. અત્યારે જો આ કાજુ બદામ છે ને અહીંયા અત્યારે કટકા કરે ને સુધારે છે. હવે આવડિયા ખાતી જાય છે આયરો હરકા. અડધા તો ઓછા કરી નાખ્યા આમાં. ઓય માપે ખા હજી લઈ છે જો હજી ઓય ખાવા નથી. ત્યાં જો લિસ્ટ ચેક કરે હવે લિસ્ટમાં કોઈ વસ્તુ રહી નથી જાતી ને કદાચ એકાદ બે આઈટમ હવે બાકી છે. બાકી મોસ્ટ ઓફ બધી આવી ગઈ આઈટમ સોરી બધી વસ્તુ ટૂંકમાં અદાય જે લેવાની કીધી હતી ને બધી આવી ગઈ છે. હવે 4 વાગી ગયા છે અને આ બાજુ જો આવડો આ તો અત્યારે માઇક ટેસ્ટ કરે છે અને ઓલી જો હજી એમનો મત 6 વારની છે. આરામ જો કપડાં બદલાય હોય તો. અને બાજુ કાકા આવી ગયા. જય સ્વામિનારાયણ. જો ભાઈ આવી ગયા છે. તો ભાઈ હવે કઈક ખુરશી બુરશી ને થોડું ઘણું સામાન લેવા જવાનું એ લઈ આવું. શું કયો ઘર ધણિયાથી કોથરા પહેરીને આટા મારે. એ હવે જાહે નાવા. કોથળા પહેરવાના હોય એવું. બધાય બીજા બધા તૈયાર ઉપર આવતા હોય. ઘર ધણીને છે ને કામ હોય. અને આ બાજુ અત્યારે ચા બને તો ભાઈ ચા પી લઈ અને પછી હું તૈયાર થઈ જાઉં. પેલા આમ વસ્તુ લેવા જવાની લઈ આવી પછી તૈયાર થાઉં. અત્યારે જો કેળા લેવા આવ્યા હતા અને સામે જો ઓલો એકલા પફ ને સોડા ખાઈએ ભાઈ નાસ્તો કરે અત્યારે. જો અહીંયા કેળા લેવા આવ્યા હતા અહીંયા જ છે. જો અમારા ઘરની શેરીમાં જ છે કેળાનું. આ બાજુ જો અત્યારે પૂજાનો પ્રસાદીનો બધો સામાન આવી ગયો હોય અને અહીંયા અત્યારે બનાવે છે ચાપડી. અને અહીંયા ફઈ આવી ગયા. શું કહેવાય હારું ને જો ફઈ અત્યારે ચાપડી તરે છે અને આ બાજુ બની જાય એટલે અત્યારે હજી 5:15 જ વાગ્યા. અને આજે 6:30 વાગ્યામાં ટૂંકમાં જમી લેવાનું પછી ટૂંકમાં બધી તૈયારી કરવાની. 6:30 વાગે ત્યાં જમી લેવાનું. અત્યારે જો આ મોટા ફઈ આવી ગયા. ઝીણકા ફઈ હજી આવ્યા નથી, આવવાનું બાકી. અને આ જો કુવાની આવી ગયા. ચાલો અત્યારે જો ઝીણકા ફઈ આવી ગયા. ઓકે ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફરખી સુધારજો આખી નો આવે તો વાંધો નહીં. અને આ બધી જો કુવાની આવી ગયા બીજા. અને અહીંયા હવે તોરણ જે તૈયાર કર્યું હતી બાંધી દઈ. એક તોરણ અહીંયા અને એક બાંધી દઈ અહીંયા આગળ. ચાલો ભાઈ અહીંયા એક બાંધી દઈ. ના ના ઓય ઓય શું કરસ ઓય અત્યારમાં ક્યાં આવી ગયો? હાંજે પ્રસાદી સુધારવા આવવાનું છે. લે બૂટ તો પહેરતો જ આવે. બૂટ પહેરાવીને વહી જઈશ ઘરે એવું છે. તો ભાઈ ચાલો હવે અત્યારે આ તોરણ બાંધી એક અહીંયા અને એક અહીંયા. હા જો એટલે હું આતા માર થયો ગમે નહીં આપણે કોક લઈ જા હે હે કા ન્યા શું કરવા ગયો તો? હા બહુ થઈ ગયો લાંબો જો મસ્ત. કા ન્યા શું કરવા ગયો તો તે? ત્યાં કોઈ હશે નહીં હે? ચાંદલો કરવા. કોને કરી દીધો ચાંદલો? મામી. હા માથા મું દેવા વાળકા ધોરા થઈ ગયા. થોડો હે આ જો ધૂળ. તો બેન તું માથું ધોઈને નાઈને આવતો હોય તો ખોડો હે તે ધૂળ વાળું થઈ ક્યાં? તારા હાથમાં. હા તો એ તો થાય ને. ઓલું તોરણ બાંધવા ચડ્યો તો ઓલો પીલો રડ્યો હે. હું હશે તારી જેમ કઈ થોડા કાંટા મારવાના હે. હવે ફાઇનલી આ બાજુ શાક તૈયાર થવા આવ્યું. શાક જ છે ને કે બીજું કઈ છે? તો વાંધો નહીં. બીજું આમાં લાગે બીજું કે આવડું મોટું ટોપી મૂક્યું એટલે નાનું હોય એટલે નાનું ન હોય છે આ થાજા નાનું પૂરું થાય થઈ જ જાય ને. નો થાય મોટું રાખવું પડે થાજા માણસો. ઓકે તો ભાઈ મોટું રાખો ભાઈ દેખાણું ને એટલે મેં કીધું ઓકે. અને આ બાજુ મારડિયા કિચનમાંથી આવ્યા છે આપણી સાથે ઉપસ્થિત છે અહીંયા પાર્થભાઈ મારડિયા. અત્યારે બધા જેન્ટ્સ બધા બહાર બેઠા છે. એમાં ફુવાની ક્યાંક મોટા નહીં નાના ફુવાની ક્યાંક ગયા. અને આ બાજુ બાકી અમુક અંદર બેઠા છે. અહીંયા જો આવડું આ જે દિવાલમાં લગાડેલું છે. ને આ બાજુ બસ હવે કોઈ હવે ફાઇનલી ચાપડીમાં હાથ દઈ છે. થોડો ઘણો એનો સાથ સહકાર આપે છે. સરકાર આપવો જ પડે ને. તમે હાલીને આવ્યા કે ભાઈ? ગાડી ઉપર કે ભાઈ હાલી ન હોય ને તો કસરત થાય. તો ગાડી ઉપર જાય છે. પણ જાવ હો તો હાલી ન હોય તો કસરત થાય. એમ કમર નહીં મટી જાય તમને દુખે નહીં કઈ વાંધો નથી. તો વાંધો નહીં. બાકી ભાઈ એને ડૉક્ટરે કીધું હતું જ્યાં જાવ ત્યાં હાલીને જ જવાનું. કોઈ ભલે 100 કિલોમીટર જવું હોય કે 10 કિલોમીટર બરોબર ને? તો વાંધો થોડું બેહવું પડે ને. બસ બોલવા માંડ. ચાલો આ બોલે છે બોલતો
હાલો શું કે ભાઈ હવે તમારા કમરનો દર્દ કેવો છે? ઓ ભાઈ આ બરોબર હાલતું નથી ભાઈ, ચેક કર તું. ચાલુ નથી, ભાઈને બોલવા માંધો હોય. ખાઈ લ્યો ચાપડી. હજી વાર છે, વાર હે? કેટલી વાર? થોડીક વાર. ઓકે તો વાંધો નહીં. અમુક પાદડા ફેરવો રાખો. આ સજેશન દીએ ભાઈ કેમ કરવાનું? એને શીખવાડો તો. હાલ ભાઈ એવી રીતના કર. હા એમ બોલ કઈક મંત્ર મંત્ર બોલ. હલો આ એને છાડી દે ઝડપથી. અલે હરખું કર ના પૈસા નહીં મળે. ચાલો ભાઈ રાતના 6:30 વાગ્યા છે અને અહીંયા આપણી વચ્ચે આવ્યા છે એક બીજા બ્લોગર ભાઈ આર્યનભાઈ વિસોબરા. એને બોર્ડની પરીક્ષા લે તોય આપણી વચ્ચે અહીંયા આ પ્રસંગમાં ઉભા રહ્યા. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. બરોબર કાંઈ તારે સજેશન જોતું હોય જો તારા માટે અહીંયા સ્પેશિયલ સાહેબને બોલાવ્યા છે. 10માં 12માં તારે જે જોતું હોય લઈ લેજે સાહેબને. બરોબર તારે કાંઈ બોર્ડનું પેપર જોતું હોય તો પેપર તને આપી દે. તું તાર જોતું હોય તો પેપર આપી દેજો ભાઈ સાહેબ એને. આપણે તૈયારી હું તૈયારી કરવી એ તો એને કહી દો એ ભાઈ. હા બરોબર ને, હું તૈયારી કરવી એવડી ખબર પડી જાય તો બિચારો કાંઈક તૈયારી કરી શકે હવે. હા તું ગણિતના દાખલા પર એને ન પૂછતો એવડે સ્ટેટ ઇકોનોમિક્સના સાહેબ. હા 51 ના આવે 51 ના તારે વારે હજી. 11માં જ આવે. હા 11માં તો ભાઈ સ્કૂલ લેવલે હોય ભાઈ નીકળી જાય એની પરીક્ષા. અને આ બાજુ ફાઇનલી ભાઈ ચાપડીને શાક જમવાનું રેડી થઈ ગયું છે. તો હવે બધાય જમી લેશે. ચાલો ભાઈ તો હવે અત્યારે જો પાથરવા માંડ્યા હવે જમવાનું રેડી થઈ ગયું તો બધાય જમી લઈ. અને આ સાથે આજનો વ્લોગ આવલો અહીંયા પૂરો કરીએ છીએ. કારણ કે હવેનો ભાઈ સત્યનારાયણ ભગવાનની કથાનો સ્પેશિયલ આખો એ જ વ્લોગ હશે. અત્યારે આ વ્લોગ અહીંયા પૂરો કરી આપણે નવો વ્લોગ હમણાં ચાલુ કરી દઉં. ઉપર જે તૈયાર થઈ આવું ભાઈ નવો વ્લોગ અત્યારે જ અહીંથી ચાલુ કરી દઉં. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવડો વ્લોગ તો સવારે આવી ગયો છે. હવે એ કથાનો વ્લોગ એ આજે રાતે જ 8 વાગે આવી જશે. તો એ પણ જોવાનું ભૂલતા નહીં. હવે આ લોકો આવજો.